આદિજાતિ દાખલાની માંગ સાથે મહીસાગરમાં આંદોલન યથાવત છે। ખાનપુર તાલુકામાં આદિજાતિ દાખલાનું આંદોલન વધુ ઉગ્ર બન્યું। શાળાઓ બાદ હવે આંગણવાડીમાં બાળકો મોકલવાનું બંધ કરી દેવાયું છે। વાલીઓએ આંગણવાડી કેન્દ્રમાં આવેદનપત્ર પાઠવ્યું છે। આદિજાતિ દાખલાની માંગ સાથે મહીસાગરમાં આંદોલન છેલ્લા ઘણા દિવસથી ચાલુ છે। ખાનપુર તાલુકામાં આદિજાતિ દાખલાનું આંદોલન વધુ ઉગ્ર બન્યું। અગાઉ શાળાએ નહોતા મોકલતા વાલીઓ પોતાના બાળકોને અને હવે આંગણવાડીમાં પણ બાળકોને મોકલવાનું વાલીઓ તરફથી બંધ કરી દેવામાં આવ્યું છે। એ સાથે જ તેમણે આંગણવાડી કેન્દ્રમાં આવેદનપત્ર પણ પાઠવ્યું। આદિજાતિ દાખલાની માંગ સાથે મહીસાગરમાં વાલીઓ રોષે ભરાયા છે। મહીસાગર જિલ્લાભરમાં અલગ અલગ વિસ્તારમાં આ આંદોલન ઉગ્ર બની રહ્યું છે। દ્રશ્યો તસવીરો ખાનપુરની છે કે જ્યાં આદિજાતિ દાખલાનું આંદોલન વધુ ઉગ્ર બન્યું। અત્યાર સુધી શાળાએ બાળકોને નહોતા મોકલવામાં આવતા, હવે આંગણવાડીમાં પણ નથી મોકલવામાં આવતા। અમારા સંવાદદાતા હિરેન પંડ્યા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, કેવી રીતે આ આંદોલનને લઈને વાલીઓ ઉગ્ર બની રહ્યા છે? જી ચોક્કસ, જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં જે આદિજાતિના દાખલાની માંગને લઈને પ્રાથમિક શાળાઓમાં જે વિદ્યાર્થીઓ છે તેમને વાલીઓએ મોકલવાનું બંધ કર્યું હતું ને હવે તો જે આંગણવાડી કેન્દ્રો છે તે આંગણવાડી કેન્દ્રોમાં પણ વિદ્યાર્થીઓને મોકલવામાં નથી આવી રહ્યા। જે રીતે ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે ફોન પર વાતચીત થઈ હતી ને તેમની પાસેથી જે માહિતી મળી તે મુજબ લગભગ 22 ડિસેમ્બરથી જ જે વિદ્યાર્થીઓ છે તેમને શાળામાં નથી મોકલવામાં આવી રહ્યા અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ સતત બગડી રહ્યો છે। આ એક પેચીદો પ્રશ્ન છે। લાંબા સમયથી આદિજાતિના દાખલાની માંગ અહીંયા લોકો દ્વારા કરવામાં આવી રહી છે। અગાઉ પણ આંદોલનો થયા હતા અને આ ફરીથી આ એક આંદોલન જે છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આ વખતે જે વાલીઓ છે તે જાતિના દાખલાની માંગને લઈને મક્કમ જોવા મળી રહ્યા છે। જી હિરેન, આભાર જાણકારી આપવા માટે।